છે કુદરતી સૂચકો, જેમાં પહેલું છે લિટમસ, જે લાઇકેનમાંથી બનાવવામાં આવે છે. એના પછી છે હળદર પત્ર અને એના પછી છે જાસૂદના ફૂલનો રસ. આ ત્રણેય કેવા છે? કુદરતી સૂચક છે, જે આપણને કુદરતમાંથી મળી આવે છે. બરાબર. બાકી કૃત્રિમ સૂચકમાં તો કે એક આપણી પાસે અત્યારે છે ફિનોલ્ફથેલિન, કૃત્રિમ સૂચક છે. બરાબર, જેને લેબમાં ને એમાં બનાવવામાં આવે છે. હવે પહેલા આપણે જોઈએ કે એસિડ અને બેઝ, એમાં આપણે એટલું જોયું હતું કે એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે કેવા હોય? તુરા. બરાબર. પછી તો કે એસિડ છે એ લાલ, બેઝ હોય એ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે, જ્યારે એસિડ હોય એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. આટલું શીખાતા? જોઈએ આપણે કે ખરેખર ઈ થાય છે કે નહીં. પહેલું છે આ ભૂરું લિટમસ પત્ર છે. હવે જોઈએ કે એસિડ છે એમાં ખરેખર લાલ રંગ આપે છે કે નહીં. આ છે લીંબુનો રસ છે, એમાં કેવો રંગ આપ્યો? લાલ. તો આ કેવા પ્રકારનું છે? એસિડ છે કે બેઝ? એસિડ. હવે એના પછી આપણે જોઈએ કે લાલ લિટમસ પત્રને બેઝ છે એ ભૂરું બનાવે છે, તો ખરેખર ઈ બનાવે છે કે નહીં. તો આ લાલ લિટમસ પત્ર છે. હવે બેઝમાં આપણે તો કે ચૂનાનું નીતરિયું પાણી છે એ લીધું છે, તો એમાં જોઈએ કે એને બનાવે છે કે નહીં. તો કે ખરેખર એને શું બનાવે છે? ભૂરું. તો એનો મતલબ એવો કે ચૂનાનું પાણી છે એ શેમાં આવશે? રેડી? હવે એના પછી તો કે એના પછી આપણે જાસૂદના ફૂલનો રસ વિશે જોયું. ગુલાબી જેવું દ્રાવણ મળે છે. તો હવે એમાં જાસૂદના ફૂલ છે એ કુદરતી સૂચક તરીકે વપરાય છે. તો હવે એસિડ હશે તો ત્યારે એ શું કરશે? તો કે કેવો રંગ આપશે? તો કે મજેન્ટા રંગ આપશે, એટલે કે ઘેરો ગુલાબી રંગ આપશે. અને જ્યારે બેઝ હશે તો લીલો રંગ આપશે. ક્લિયર? આટલું ખબર છે. તો હવે જોઈએ કે આ છે વિનેગર. બરોબર. વિનેગર સ્વાદે કેવું હોય? ખાટું. એનો મતલબ એવો કે આ એસિડ છે. તો જોઈએ કે એમાં મજેન્ટા કલર મળે છે કે નહીં. છે એવો ગુલાબી કલર, ઘેરો ગુલાબી, મજેન્ટા. એનો મતલબ એવો કે વિનેગર છે શેમાં આવે છે? એસિડ. એના પછી તો કે લીંબુનું દ્રાવણ છે. હવે લીંબુનું દ્રાવણ સાથે આપણે કરતા પહેલા એના આ કેવું છે? લીંબુનો રસ છે. એ કેવા પ્રકારનું છે દ્રાવણ? એસિડિક. એસિડિકમાં જાસૂદનો રંગ તમે એમાં દ્રાવણ નાખો છો તો એ કેવું રંગ આપશે? બરોબર. એને હોય જેને આપણે કહીએ છીએ જે શેમાં આવે છે? બેઝમાં આવે છે. એમાં તમે ફિનોલ્ફથેલિનના 2-3 ટીપા નાખશો એટલે કેવો રંગ મળ્યો તમને? મળ્યો. હવે એમાં તમે ધીમે ધીમે જ્યારે એસિડના ટીપા ઉમેરતા જાશો એટલે આ ગુલાબી રંગ છે એ શું થતો જશે? રંગવિહીન થઈ ગયું દ્રાવણ. હવે જો ફરીથી તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મેળવશો, જો આ અત્યારે તટસ્થ દ્રાવણ થઈ ગયું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલો જ છે જેટલો HCl છે, પણ હવે જો બેઝનું પ્રમાણ વધી જશે તો ફરીથી ગુલાબી છે. વળી પાછો જો એમાં એસિડ નાખવામાં આવશે તો ફરીથી સફેદ થઈ ગયું. તો એનો મતલબ એવો કે આ કેવું દ્રાવણ થઈ